હાલ ગુજરાતમાં પાક નુકસાનનું વળતર ચૂકવવાનું ચાલુ થયું છે. જે ખેડૂતોને ખરેખર પાક નુકસાન હતું એનો સર્વે કરવામાં આવ્યો. ત્યાર પછી વળતરની રકમ જે નક્કી થયેલી હતી એ મુજબ વળતરની જાહેરાત થઈ અને ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના જમા થયા. હવે જ્યારે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને ખબર પડી કે અમારી સાથે તો ખરેખર ખૂબ મોટી ગેમ કરવામાં આવી છે. જે ખરેખર સર્વેની ટીમ ગયેલી હતી એ ટીમ દ્વારા એક ગોલમાલ કરવામાં આવી છે અને જે ખેડૂતને ખરેખર જે સાચું પાક નુકસાન હતું એ લખવાના બદલે ઓછું પાક નુકસાન ગણી અને ઓછું વળતર કેવી રીતે ચૂકવવું આ આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર તપાસમાં ગયેલા એટલે કે સર્વે કરવા ગયેલી ટીમ દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે. જે ખેડૂતને 5 હેક્ટર જમીનમાં પાક નુકસાન છે, ખરેખર વરસાદ પડવાથી સંતુલિત જમીન હોય જ્યાં સમતલ જમીન છે ત્યાં વરસાદ પડવાથી નુકસાન થાય તો 5 હેક્ટરમાં માત્ર અડધો હેક્ટર નુકસાન થાય અને 4.5 હેક્ટર નુકસાન ન થાય આવું કેવી રીતે બની શકે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતને કેમ કરીને ઓછું વળતર ચૂકવવું પડે એ માટે જે નુકસાનનો જે ક્ષેત્રફળ હતું આ ક્ષેત્રફળ આયોજન પૂર્વક ઘટાડવામાં આવ્યું છે. પિયત જમીનમાં 22,000 પ્રતિ હેક્ટર, બિન પિયતમાં 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર. સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં જાહેરાત કરવામાં આવી કે દર વખતની કરતા આ વખતે અમે સહાયની રકમ વધારી દીધી છે. આવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી, પરંતુ જે સહાયની જ્યારે ખેડૂતના ખાતામાં સહાયની રકમ જમા થઈ ત્યારે ખેડૂતને ખબર પડી કે મારે તો નુકસાન પૂરેપૂરા ક્ષેત્રફળમાં નુકસાન હતું, પૂરા આખા સર્વે નંબરમાં નુકસાન હતું. જ્યારે વળતર મળ્યું તો કોઈને અડધા હેક્ટરનું મળ્યું, કોઈને 1 હેક્ટરનું મળ્યું, કોઈને 1.5 હેક્ટરનું મળ્યું. એટલે કે જે ખેડૂતને 44,000 રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને માત્ર 15,000 રૂપિયા મળ્યા. જે બિન પિયત વાળા ખેડૂતને 22,000 રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને 5-7,000 રૂપિયા મળ્યા. સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર જે સર્વેની કમિટી હોય છે એની અંદર જ્યારે સર્વે કરવા જાય ત્યારે સર્વે કરવા ગયેલા ગ્રામ સેવકની ટીમે સરપંચ અને તલાટીને ફરજિયાત સાથે રાખવાના હોય. એને જ્યારે પંચરોજ કામ કરે છે એમાં સરપંચની સહીઓ લેવાની હોય છે. ગામના કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ વિગતે સરપંચ સાથે ચર્ચા કરવાની હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ સરપંચને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એક પણ સરપંચને એના ગામની અંદર કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ માહિતી આપવામાં આવી નથી. હું ચેલેન્જ કરું છું અહીંયાથી આપના માધ્યમથી કે જિલ્લા ખેતીવાડી અધિકારી એક સરપંચનું એવું નામ આપે જે સરપંચને એના ગામમાં કેટલું નુકસાન છે, કયા ખેડૂતને કેટલી રકમ મળવા પાત્ર છે આ બાબતે જો ચર્ચા થઈ હોય તો એક સરપંચનું નામ આપે. મેં ઘણા બધા સરપંચોનો સંપર્ક કર્યો, કોઈ પણ સરપંચને આ વિગત આપવામાં આવી નથી. માત્ર અમે સર્વે કરવા આવ્યા છીએ એ બાબતે એક સાઇન કરી આપો. સરપંચ પાસે આવું કહીને સહી લઈ લેવામાં આવી છે. સરપંચને નથી વિશ્વાસમાં લેવામાં આવ્યો, સાચું પંચરોજ કામ કરવામાં નથી આવ્યું અને આયોજન પૂર્વક જે પહેલેથી રકમ નક્કી થઈ હતી કે 1419 કરોડ રૂપિયા સરકાર સહાય ચૂકવશે, તો જ્યાં સર્વે જ નથી થયો ત્યાં એડવાન્સમાં રકમ જ્યારે નક્કી થાય એ જ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. હવે પાક નુકસાનને ધ્યાને રાખી અને વળતરની રકમ નથી ચૂકવાઈ રહી, જે આંકડો ફિક્સ થયેલો હતો 1419 કરોડ રૂપિયા એને ધ્યાને રાખી અને નુકસાનના આંકડા લખવામાં આવે છે. આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાં જ્યાં પણ પાક નુકસાન હતું ત્યાંથી મોટી માત્રામાં ખેડૂતોની ફરિયાદો આવી રહી છે કે અમારા ક્ષેત્રફળમાં ઘટાડો, જે નુકસાનનું ક્ષેત્રફળ હતું એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આયોજન પૂર્વક અભણ ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તટસ્થ તપાસ કરતી એજન્સીને જે ખરેખર સર્વે થયો છે એનું ઓડિટ કરાવવામાં આવે. સર્વેના બહાને અભણ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. બાપડા ખેડૂત તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અમને પૂરેપૂરી સહાય મળશે, 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આજે ખેડૂતને જ્યારે ખાતામાં જમા થયા પૈસા ત્યારે ખબર પડી કે મારે તો આખા ક્ષેત્રફળમાં આખા સર્વે નંબરમાં નુકસાન હતું, પણ સહાયની રકમ જ્યારે જાહેર થઈ માત્ર અડધો હેક્ટરમાં જાહેર થઈ, કોઈને 1 હેક્ટરમાં રકમ જાહેર કરવામાં આવી એટલે કે એના ખાતામાં જમા થયા. તો સરકારને નમ્ર વિનંતી છે અભણ ખેડૂતો સાથે છેતરપિંડી ન કરવામાં આવે, પૂરેપૂરું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને સરપંચોને જે સાથે નથી રાખ્યા અને સરપંચો પંચરોજ કામ કરી વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તો એવા જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મારું સ્પષ્ટ માનવું છે સર્વેમાં ગયેલી ટીમે ઓફિસમાં બેસીને આંકડા લખ્યા છે,
ત્યાં સ્થળ પર આંકડા નથી લખ્યા, સ્થળ પર પંચરોજકામ નથી કર્યું. સરપંચો સાથે પણ છેતરપિંડી કરી છે કે અમે સર્વે કરવા આવ્યા છીએ, સાઇન કરી આપો. સરપંચે સાઇન કરી આપી, એને પંચરોજકામમાં ગણી લેવામાં આવ્યું છે.